તો રાજ્યના ધરતીપુત્રો હવે આધુનિક સાથે પરંપરાગત રીતે ગાય આધારિત ખેતી તરફ વળી રહ્યા છે। ત્યારે પોતે તો ખેતી કરે છે, સાથે અન્ય ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા માટે। ત્યારે ખેડાના ઠાસરા તાલુકાના મોટા કોતરિયા ગામમાં રહેતા માવજીભાઈ પરમાર સિવિલ કોન્ટ્રાક્ટરનું કામ કરતા હતા। ત્યારે તેમણે પ્રાકૃતિક ખેતી કરતા મિત્ર સાથે ખાલી જાણવા માટે આત્મા પ્રોજેક્ટની મિટિંગમાં ગયા હતા અને આજે મિટિંગે માવજીભાઈની જિંદગી અને વ્યવસાય બદલી નાખ્યો। આત્મા પ્રોજેક્ટની મિટિંગ બાદ માવજીભાઈએ કોન્ટ્રાક્ટ વ્યવસાય બંધ કરી પૂર્ણ રૂપે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ 2019થી તેઓએ વળી ગયા છે। ત્યારે માત્ર 2 વીઘા જમીન હોય, નાની પણ મક્કમ શરૂઆત કરી બાજરી, રાજગરો જેવા પાકો લીધા, જેમાં તેમણે સારું લાગતા તેઓ શાકભાજી અને ફળ પાકો તરફ પણ વળ્યા હતા, જેમાં તેઓએ આવક બમણી કરી છે। રાસાયણિક ખાતરો નાખીને સાહેબ હું પાક પકવતો હતો તો મારે વીઘે 15 થી 20 મણ જ પાક ઉત્પાદન થતું હતું। પ્રાકૃતિક ખેતીમાં સાહેબ 0% ખર્ચ હોય છે। માવજીભાઈ એક અમારા પ્રગતિશીલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત છે। માવજી કાકા પહેલા કેવું કે રાસાયણિક ખેતી કરતા હતા, તેમાં તેમને ખર્ચો ખર્ચો વધારે થતો ને એમને પ્રોફિટ કંઈ થતું નહોતું। તો પછી તેમના એક મિત્ર છે, તેમના સંપર્કમાં આવીને તેમની પ્રાકૃતિક ખેતી કરવાનું ચાલુ કર્યું। પ્રાકૃતિક ખેતી ચાલુ કર્યા પછી તેમને કેવું ખર્ચો એકદમ નહિવત થઈ ગયો અને આવક બમણી થઈ। હું ખેડૂતોને એ જ સંદેશો આપવા માંગુ છું કે રાસાયણિક ખેતી બંધ કરી ને પ્રાકૃતિક ખેતી તરફ વળશો તો માવજી કાકાનો જે રીતે વિકાસ થયો છે, ખર્ચ ઓછો અને આવક બમણી, એ રીતે દરેક ખેડૂતનું થાય। એ રીતે સરકારે જે આ ઝુંબેશ ચાલુ કરી છે એમાં બધા સાથ સહકાર આપે। પ્રાકૃતિકમાં એ જ કહેવાય, પ્રાકૃતિક ખેતી કરવાથી રિઝલ્ટ સારું છે। રાસાયણિક કરતાં ઉત્પાદન બી વધારે મળે છે। પ્રાકૃતિકના જે રોગો આવે છે, કેન્સરની રોગ, કંઈ રોગ આવતા નથી। ગુજરાતના ખેડૂતોને એ જ કહેવા માંગે કે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવો દરેકને।